એવું નથી કે મટીરિયલ ન હોય. ગુરુ મહારાજની કૃપા છે. 10 દી આમણામ રાખો તો એકને એક વાત બીજી વાર ન આવે. અને એક નિયમ કર્યો છે, દરેક પ્રોગ્રામમાં એક તો નવી વાત કરવી જ. હું કામ આ રોજ યુટ્યુબમાં સડી જાય એ તો તમે ન્યાય બોલ્યા હતા, તમે અહીંયા બોલ્યા, એ ન થાય. અને એ નવું ક્યારે આવે? તમારી ઉપર મુરલીધરની કૃપા થાય તો સાહેબ. આ કૃપા એની છે. બાકી અમે બહુ ભણેલા નથી. હું ભણવા ગયો ત્યારે નિશાળમાં બહુ ટ્રાફિક હતો. એક જ ઓરડો ને 4 ધોરણ. પછી મને દયા આવી કે આ ટ્રાફિકમાં આપણે નથી બેહવું, આપણે જઈએ તો કોકનો વારો આવે, બીજો તો સારું ભણે. એ ઉદારતાથી મેં નિશાળ મૂકી દીધી. એ પણ એક મારો ત્યાગ છે. ત્યાગ હું વળ આવતા હતા. હે 10માં 2 વિષયમાં ફેલ, ગણિતમાં અને વિજ્ઞાનમાં. ભેડા નથી હું પણ વેલજીભાઈ અત્યારે 2 હોસ્પિટલ છે, એક સ્કૂલ છે. MD ને MS ના ઇન્ટરવ્યુ લઉં છું. એટલે ઇન્ટરવ્યુ લેવું મીન્સ કાંઈ એવું નહીં, પણ મારી પાસે ગ્રેજ્યુએશન નથી, નહીંતર હું UPSC ની પરીક્ષા પાટું મારીને દઈ શકું છું. એટલે કહેવાનો મતલબ આ કે કેટલું ભણ્યા એ મહત્વનું નથી, તમારી પાસે ગણતર કેટલું છે. પણ સમાજને સર્ટિફિકેટની ટેવ પડી ગઈ છે સાહેબ. સર્ટિફિકેટ જરૂરી નથી. તમે જેમાં પ્રવેશ કરો એમાં સંપૂર્ણ વયા જાઓ. અને હું મારા વિદ્યાર્થીઓને કહું છું કાયમ માટે, ઘણા આ બાજુના વિદ્યાર્થી છે મારા, 19 જિલ્લાના વિદ્યાર્થી. પણ વિદ્યાર્થીઓને એટલું કહું કે તમે કેટલું ભણ્યા છો એની કરતા તમારી પાસે વિશેષ જ્ઞાન શું છે. ભણતર અને ગણતર બે બીજી વસ્તુ છે. ગણતર છે ને, જો આપણા વડીલો ભણ્યા નથી પણ ગણતર સોયત્રા કાઢ નાખે. એક જગ્યાએ એન્જિનિયરો મૂંઝાણા, પાઇપમાંથી દોરી કાઢવાની હતી, કંઈક માપ લેવા. એ દોરી નાખે પણ કંઈ પાઇપમાં જાતી નહોતી, ઠેઠ સુધી નહોતી પહોંચતી. પરસેવો વળી ગયો એન્જિનિયરોનો. હવે કરવું શું? આ દોરી નાખવી ફરજિયાત હતી. એમાં આપણા ગામડાના વડીલો ઉભેલા ગયેલા, હું મૂંઝાણા કે આ દોરી નથી જાતી. અરે 1 મિનિટમાં વહી જાય, દોરી ન જાય. હો વીઘા વહી જાય, દોરી ન જાય. શું વાત કરો? ઉભા રહ્યો કે આવું એમ કરીને એક બાપા ગયા, ગોડાઉન માંથી ઉંદરડી પકડી આવ્યા. મોટો ઉંદરડ્યો. ઉંદરડો લાવીને ઉંદરડાની પૂંછડીએ દોરી બાંધી પાઇપમાં નાખ્યો. ઉંદરડે ટક ટક કર્યું તો હોપટ ઉંદરડો નીકળી ગયો. ત્યારે ઓલાએ કીધું કે આવી કોઠાહૂજ અમારી પાસે છે જ નહીં. ત્યારે કીધું ક્યારેક ક્યારેક આવ્યા કરો ગામડામાં, જ્યાં કોઠાહૂજ છે, જ્યાં ગણતર છે. પણ એની ભેળા રે એ બેહનારા પણ પરમાણા રે મોટાના તળિયા નો મળ્યા રે રે. આવો રોડો ત્યારે અવસર હોય ભેગા ભેગી એક આપણે બધાને આમંત્રણ આપી દઉં. આજે કઈ તારીખ છે? 28, બરાબર? એક્ઝેક્ટ હામી 28 તારીખ, 1 મહિના પછી ભગોડાને આંગણે મા ભગવતી મોગલનો 30મો ભવ્ય અને દિવ્ય રૂડો ઉત્સવ છે. પૂજ્ય મોરારી બાપુ ખાસ પધારવાના છે. અને આપ પણ બધાય ભગોડાને આંગણે પધારજો એવું ભગોડા મોગલધામ વતી આપ બધાને ભાવભીનું આમંત્રણ છે. કારણ કે કેટલાય મા સ્વરૂપ ત્યાં પધારવાના હોય. ગુજરાતના સમગ્ર કલાકારો એ ઘરનું સમજીને આવે છે. કોઈ દી કોઈ આમંત્રણની રાહ નથી જોઈ બાપ, ખાલી તારીખની રાહે બધા બેઠા હોય છે. તો એ ભવ્ય ઉત્સવમાં આ બધાને પધારવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવું છું.
વેલજીભાઈ આપ જેવા 5 જણા બેઠા છો એટલા ખાસ લીધું છે. મારે જે વાત કરવી છે એ કરીશું, પણ આ શબ્દો જુઓ, કવિ કાગની આ કવિતા. કાગ કે અભણ ભૂલ્યા. હવે આના કવિ એક કાવ્યમાં એવું કહે, અભણ કેવું યાદ રાખે, ઓલ્યા ભણેલા ભૂલી જાય જી. અભણ કેવું, આજ કવિ એક કવિતામાં એમ કે અભણ કેવું યાદ રાખે. એ ક્યારે બોલે છે? કેવટ જ્યારે ભગવાન રામના પગ ધોવે છે. કેવટે કીધું કે પ્રભુ નૌકામાં બેસવું હોય તો એક શરત. આપ મને ખબર છે કે અયોધ્યાથી હમણાં હાવ કોરા ધાકોર નીકળી ગયા છો, દેવા જેવું તમારી પાસે કઈ છે નહીં, પણ મહારાજ તમારે કાંઈક તો મને આપવું પડશે. અરે કે તું માગી આપું, બોલ. અરે એમ તો આપણે બે ધંધાભાઈ છીએ, એવું કીધું કેવટે, આપણે બે ધંધાભાઈઓ છીએ. ખારવો ન લે ખારવાની ઉતરાય. તમે ખારવા છો, હું ખારવો છું. કેવટ કહે હું વાણવાળો છું. એટલે બીજાને એમ થાય કે આ બે રામ લક્ષ્મણે કીધું કે તું ધંધાભાઈ હેનો, કે મારા બાપ આ મારો રામ છે એ ભવ સાગર તાર કરે છે, હું તો કેવલ આ ગંગા પાર કરવાનું કામ કરું છું. બેનું કામ તો એક જ છે, એટલે માટે મારે તમારી પાસેની ઉતરાઈ લેવાય નહીં. પણ એક કામ કરો, તમારે મને પગ ધોઈ લેવા ગયો. અને મહારાજ તમારા પગ ધોઈને મારે એવું કાંઈ પુણ્યનું કામ નથી કરવું, તો તમે આવી ગયા એ જ મારા પુણ્ય છે. પણ મેં સાંભળ્યું છે કે તમારા પગની રજ છે ને એ કામણગારી છે. રજ તમારી કામણગારી, મારી નાવનારી થઈ જાય તો મારા રંગ જનની હેજિયા જીવી કાયે ટળી જાય. માથે પગ ધોવા ગયો રઘુરાય દે. પ્રભુ તમારા પગની રજ કામણગારી છે. આ મારી જાણકારી ખોટી નથી કે પ્રભુ, પણ મેં સાંભળ્યું છે કે એક શિલાને તમારા પગની રજ અડી અહલ્યાને, તો એ નારી બની ગઈ. તો આ તો લાકડાની છે, અને મારી નાવને તમારા પગની રજ અડી જાય અને એ જો નારી બની જાય તો એકનું પૂરું નથી પડતું. નાનો માણા છું તો મારી આજીવિકામાં નાવ છે, એ જો સ્ત્રી થઈ જાય તો મારી આજીવિકા ટળી જાય. ગમે એમ ટૂંકમાં ફોહલાવ્યા ભગવાનને, એનો પ્રેમ જોયો એટલે ભગવાન કીધું કે ધોઈ લે. એટલે કાથરોટ લઈ આવે. આ બહેનોને વધારે ખબર હોય, આપણે જે કાથરોટ હોય એનું તળિયું છે એ ગોળ હોય. હવે એમાં પાણી, એમાં ભગવાનને કીધું કે આમાં પગ રાખો અને આમ ઊભા રહ્યો. બેહાડીને પગ ન મુકાયો, કે ઊભા રહ્યો, તમે ઊભા રહ્યો. હવે ભગવાન ઊભા રહે એટલે કાથરોટ ઓલી થાય. અરે કે પણ હું પડી, તાકે એક કામ કરો, તમે મારું માથું પકડી રાખો. હવે ચિત્ર કેવું બન્યું વેલજીભાઈ? ભગવાન રામના બે હાથ કેવટના માથા ઉપર અને કેવટના બે હાથ ભગવાનના રામના ચરણમાં. આ ચિત્ર જોયું ને ત્યારે લક્ષ્મણજીએ ને માં જાનકીએ દ્રષ્ટિથી વાત કરી લીધી કે લક્ષ્મણ, આ કેવટ કેવો ભાગશાળી છે. મારા પિતાએ મહારાજ જનકે મને આને પરણાવી તો મારા બાપના ભાગમાં માંડ એક અંગૂઠો આવ્યો ધોવાનો. હું એની અર્ધાંગના બની, તમે એના ભાઈ બન્યા, તો આપણા બેયના ભાગમાં એક એક પગ આવ્યો. પણ આ કેવટે હું પુણ્ય કર્યા કે બે પગની સેવા લઈ ગયો. ત્યારે આ અભણ કેવું યાદ રાખે એ કહે છે કે લક્ષ્મણ, ભગવાન રામની નજર ગઈ એટલે સમજી ગયા કે આ વાત કરે છે. એટલે લક્ષ્મણજીને ભગવાન રામ એમ કહે છે કે હા ભાઈ લક્ષ્મણ, જેથી હું ક્ષીરસાગર ઉપર, ક્ષીરસાગર તારી પથારીએ સૂતો હતો, શેષ નારાયણની પથારી, તું શેષ નારાયણ, ત્યારે કાચબો મારા પગને અડવા આવતો હતો સ્પર્શ કરવા, એટલે તેને દૂર કર્યો. એકવાર ફણ મારી, બીજી વાર તે ફણ મારી, તોય ઓલો કાચબો ત્રીજી વાર આવ્યો ત્યારે તે ક્રોધિત થઈને ફણ મારી અને કાચબો મરી ગયો તો કે હા એ હવે કેવટ થઈને આવ્યો, પાડ લે ના. હા, આ અભણ કેવું યાદ રાખે, હેજી ભાણેલા ભૂલી જાય.
માટે પગ ધોવા ગયો રઘુરાય દેવી. પણ આ કવિતામાં કાગ એમ કહે છે મોટાના તળિયા ન લેતા આમાં ભણતર નહીં હાલે, તમે ઉલટાના બીજાને ભૂલવાડશો. કાગ કે ભણ ભૂલ્યા ભણેલ ને ભરોસે એ જીવો ભણે એ ભણેલ ને જઈને જોને પૂછ્યું રે પ્રભુજી છે તો કેટલે રે જી અરે રે પ્રભુજી છે તો કેટલે. કે અભણ ભૂલ્યા ઓલા ભણેલ ને ભરોસે, ઓલા અભણે ભણેલ ને જીને પૂછ્યું કે ભગવાન કેટલો દૂર છે, માઇલેજ માપી લા. ત્યારે જવાબ એ જ આવે કે તમારી અંદર પ્રેમ કેટલો છે એટલો નજીક દ્વારકાધીશ છે. અજમલ રાજા પહેલી જ પૂનમે જાય ને એને દ્વારકાધીશના દર્શન થાય. શું કામ? એને ભરોસો આવી ગયો. અને પૂજારીએ કીધું કે દ્વારકા જો દરિયામાં છે, જા હાથો જોવો હોય તો. એની વાત ઉપર ભરોસો કરી એને દરિયામાં ઝંપલાવ્યું. દ્વારકાધીશે નક્કી કરી લીધું કે અજમલ રાજામાં ભરોસો હોય કે ન હોય, પણ આ રોજ મારો પૂજારી સેવા કરે છે, મારી પૂજા કરે, કાલી ખોટો ન પડે. એટલે દ્વારકામાં હોનાની દ્વારકા એમ કહેવાય, દરિયાની અંદર હોનાની દ્વારકા દ્વારકાધીશે કરી નાખી. આપણામાં ભરોસો કેટલો છે? મહારાજ પરીક્ષિત 7 દિવસ ભાગવત સાંભળે મોક્ષ મળે, આપણે 70 વાર સાંભળીને બેઠા, ફેર ન પીડ્યા. આપણામાં ભરોસો કેટલો છે?